એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઈઝ ઓછી હોય, નાની હોય છે, અને એમાં ઓવીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જયારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે, વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે. એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે એફએસએલ માં મોકલવાની કામગીરી ચાલુ છે, અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો મેં એની પાસેથી એક ફોન મળ્યો છે, આપને બતાવવા માંગીએ છીએ, અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવી અમને લાગે છે. એની પહેલા કોઈ વખત આવ્યા છે? નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે, તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં બે લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે. તો એ લોકોની હિસ્ટ્રી હશે એવો મારો પ્રાથમિક રીતે માનવાનો છે. લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે, પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય, એવા કોઈ પણ કેसेस હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એના પર અમે કામગીરી કરશું અને ફોલોઅપ ક્યાંય હશે તો આપને આપીશું. એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડથી શિપથી એ લોકો ગયા હતા. ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને પકડ્યા હતા. સર, ચાબહાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ હતું, કારણ કે ડાયરેક્ટ આયા હતા ઈરાનથી ગુજરાત સુધી, કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું આમ? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની, એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવે છે. અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાબહાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં હોય છે, પાકિસ્તાનથી અડીને છે. તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે. બોટ પર સેવા ડ્રગ્સ સિવાય અન્ય કોઈ બોટની અંદરથી ક્યાં કેવું તે મળી આવી? ના, એ જે શંકાસ્પદ કેમિકલ હાલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન, આ બેસિક જરૂરિયાત વાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવી. બોટ પાસે શું વ્યવસ્થા કરી રહ્યા હતા? કેટલા દિવસની વ્યવસ્થા હતી અમારી લોકો પાસે ખાવા પીવા રહેવાની? જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે, તો એમાં આ લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે, અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાબહાર પરત જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પરત જઈ શકે, પરંતુ એ લોકો 3-4 દિવસની એટલીસ્ટ એની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા પાસે નથી. કેવા પ્રકારની બનાવટ તમને કહો એક્ઝેક્ટલી? આની પહેલા ભૂતકાળમાં ક્યારે બનાવટ થઈ? જે આપણી પાસે સ્પીડ બોટના જે કેसेस છે, બે વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટથી કેસ કર્યો હતો, જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી, પણ એની સાઈઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકોએ. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે. એ ત્રીજો કિસ્સો મારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટથી આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમઓ પણ બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એના બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. ઠીક છે. सर, गुजरात एटीएस के एसपी श्री के पटेल को एक इन्फॉर्मेशन मिला था कि